ખાખી ઊંઘતી રહી અને જનતા જાગી. વેસુમાં અમ્માના દારૂના અડ્ડા પર નિકુંજ પારનેરિયાની ટીમે પાડી જનતા રેડ. જ્યારે રક્ષકો જ આંખ આડા કાન કરે ત્યારે જનતાએ મેદાનમાં ઉતરવું પડે છે. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં કાયદાના લીરે લીરા ઉડતી એક ઘટના સામે આવી. રાજ્યના ગૃહમંત્રીના નિવાસસ્થાનથી માત્ર 2 કિલોમીટરના અંતરે જ અમ્મા નામની મહિલા દેશી દારૂ અને તાડીનો વેપલો ચલાવતી હતી, જેના પર આખરે જનતાએ ત્રાટકીને પોલીસને જગાડવી પડે છે. અનુસૂચિત જાતિના પ્રમુખ નિકુંજ પારનેરિયા અને સ્થાનિક રહીશોએ હિંમત દાખવી ગેલેક્સી સર્કલની ગલીઓમાં ચાલતા અડ્ડા પર જનતા રેડ કરી. લાંબા સમયથી ચાલતા વેપલા છતાં પોલીસ અજાણ હોય તે વાત સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. જનતાના ઉગ્ર રોષ અને સ્થળ પર થયેલા હંગામાને પગલે વેસુ પોલીસ દોડતી થઈ હતી અને આરોપી મહિમા અમ્માની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી છે. ગૃહમંત્રીના ઘરની નજીક જ જો આવું ચાલતું હોય તો સુરતની સુરક્ષા પર મોટા સવાલ ઊભા થાય છે. નિકુંજ પાનસરિયા. રિપોર્ટર દર્શન નથવાણી, સુરત.